ઉમલા ગામે ચોરો ઘરેણા સહિત રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા. પોલીસે તપાસ શરૂ કરી. પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર હાલ કવાસ ગામ હજીરા રોડ સુરત ખાતે નોકરી કરતા અને બાપજી ફળિયા ઉમલા ખાતે પણ તેઓનું મકાન આવેલ હોય, જે મકાન બંધ હોય. ગતરાજે કોઈક અજાણ્યા ચોરે ઇસમો આશરે 5:45 વાગ્યાના અરસામાં દરવાજાનો કોઈક સાધન વડે નચકો તોડી ઘરમાં ઘૂસી અને તિજોરીમાં રાખેલ સોના ચાંદીના ઘરેણા સહિત રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આશરે સવારે 5:45 દરમિયાન અજાણ્યા ચોરે ઈસમે કોઈ સાધન વડે તોડી નાખી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં અને રસોડામાં મૂકેલી તિજોરીમાં ખાનાઓનો કોઈ સાધન વડે તોડી તિજોરીમાં મૂકેલ ઉપરોક્ત સોના ચાંદીના ઘરેણા કુલ કિંમત ₹95,000 તથા રોકડ ₹1,500 મળી કુલ કિંમત ₹96,500ના મત્તાની ચોરી કરી ચોર ઈસમ લઈ ગયેલ હોય, જે બાબત રીતેશભાઈ પરસોત્તમભાઈ વસાવાના દ્વારા ઉમલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.